એલિમેન્ટ્સ ફ્રોમ મીન્સ કે ડિસીઝ થાય છે તો એની પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. બ્રાયોનિયામાં પણ એના એલિમેન્ટ્સ ફ્રોમ જે છે એ શું છે? મોર્ટિફિકેશન, એંગર, ફ્રાઇટ અને ચેગ્રીન. મીન્સ કે એને જે કોઈ પણ કમ્પ્લેન શરૂ થાય છે એ બધી જ કમ્પ્લેન મોર્ટિફિકેશન, એંગર, ફ્રાઇટ કે ચેગ્રીન પછી શરૂ થતી જોવા મળે છે. સો ફર્સ્ટ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ મોર્ટિફિકેશન? મોર્ટિફિકેશન એટલે તમારી સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થાય, કોઈ તમારું ઇન્સલ્ટ કરે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મારા પપ્પાએ બધાની સામે મારું ઇન્સલ્ટ કર્યું એટલે મને અંદરથી ખૂબ જ લાગી આવ્યું. તો આને શું કહે છે? મોર્ટિફિકેશન. ચેગ્રીનમાં શું હોય કે એ મોર્ટિફિકેશન કરતા પણ વધારે ડીપ હોય. મીન્સ કે ઇન્સલ્ટ પણ હોય, ડિસએપોઇન્ટમેન્ટ પણ હોય અને સાથે ફ્રસ્ટ્રેશન પણ હોય. જ્યારે મોર્ટિફિકેશનમાં જસ્ટ ખાલી હર્ટ અને ઇન્સલ્ટ હોય. So this is the difference between the mortification and chagrin. મીન્સ કે જે ચેગ્રીન છે એ મોર્ટિફિકેશન કરતા શું છે? વધારે ડીપ છે. આઈસ ઓર કોલ્ડ ડ્રિંક્સ ઇન હોટ વેધર. હવે બ્રાયોનિયા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્લિનિકલ ટિપ્સ છે કે બ્રાયોનિયા મોર પ્રોબેબલી એવી સિઝનમાં યુઝ થાય છે કે જ્યારે દિવસ બહુ ગરમ હોય અને રાત ઠંડી હોય. એટલે કહેવાનો મતલબ છે શિયાળો પૂરો થવા આવ્યો હોય અને ઉનાળાની શરૂઆત હોય. તમે જોજો કે મોર પ્રોબેબલી માર્ચ એપ્રિલમાં શું હશે? દિવસ ગરમ હશે અને રાત ઠંડી હશે. અને આ જે વેધર ચેન્જીસ થાય છે એ વેધર ચેન્જીસના કારણે શરદી છે, ઉધરસ છે, કફ છે, આ બધું થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. અને આવી કન્ડિશનમાં બ્રાયોનિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. આઈસ ઓર કોલ્ડ ડ્રિંક્સ ઇન હોટ વેધર કે જનરલી જ્યારે ખૂબ જ ગરમી લાગતી હોય અને તમે બહારથી ગરમીમાંથી જ્યારે ઘરે આવો ત્યારે શું થાય? નેચરલ છે કે તમને ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય. કોલ્ડ ડ્રાય વિન્ડ, ડ્રાફ્ટ, ઓવરઈટિંગ, suppress eruption and discharge and the alcohol. Now let's discuss the keynote symptoms of the bryonia. Is best adapted to person of gouty or rheumatic diathesis prone to so-called bilious attack. સો આગળ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે પેશન્ટનું જે ડાયાથીસિસ છે શું છે? રૂમેટિક અને ગાઉટી ડાયાથીસિસ છે. એટલે પર્સનમાં રૂમેટિઝમ અને ગાઉટ જેવા ડિસીઝ થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. So what is the meaning of the bilious attack? Bilious related to the acidity, nausea, bitter vomiting, indigestion and liver related gastric complaint. Characteristic of bryonia pain: pain, stitching, tearing, worse at night, aggravated by slightest motion, inspiration and coughing, amelioration by absolute rest and lying on painful side. બ્રાયોનિયાનું જે પેઇન હશે એ હેડેક હોય, એબ્ડોમિનલ પેઇન હોય કે જોઈન્ટ પેઇન હોય, એ કોઈ પણ પેઇન સ્લાઇટ મૂવમેન્ટ કરશે કે સ્લાઇટ મોશન કરશે ને તો પણ એમાં અગ્રાવેશન જોવા મળશે. માની લો કે પેશન્ટને હેડેક હોય અને એકદમ અંધારામાં સૂતો છે અને જો તમે લાઇટ ચાલુ કરો એના કારણે શું થશે? એની પ્યુપિલ કોન્ટ્રાક્ટ થશે અને એ પ્યુપિલ ડાયલેટ કે કોન્ટ્રાક્ટ થશે ને તો પણ પેશન્ટને સખત પેઇન થશે. અને જોઈન્ટમાં માની લો કે વોટર કલેક્શન થઈ ગયું છે તો નોર્મલ છે કે એ વોટર કલેક્શન થવાના કારણે જો પેશન્ટ જોઈન્ટની સહેજ પણ મૂવમેન્ટ કરશે, એના પગને ઇવન હલાવશે ને તો પણ પેશન્ટને સખત પેઇન થશે. માની લો કે તમારા લંગ્સમાં પાણી ભરાઈ ગયું છે તો બ્રાયોનિયાનો પેશન્ટ હશે ને તો શું કરશે કે જે સાઈડના લંગ્સમાં પાણી ભરાઈ ગયું છે એ સાઈડ જ એ સૂવાની કોશિશ કરશે અથવા તો એ સાઈડ પર જ એ સૂશે. કેમ કે એ જ્યારે બ્રીધિંગ કરે છે ને તો એ બ્રીધિંગ કરવાના કારણે જે મસલ્સની મૂવમેન્ટ થાય છે ને એના કારણે પણ એને સખત પેઇન થાય છે. એટલે શું કરશે કે જે સાઈડ વોટર કલેક્શન થયું છે એ સાઈડ એ સૂશે તો એના કારણે શું થશે? એ મૂવમેન્ટ થોડી રિસ્ટ્રિક્ટેડ થઈ જશે અને એ રિસ્ટ્રિક્ટેડ મૂવમેન્ટના કારણે એને થોડું ઓછું પેઇન થશે. એટલે એ જે સાઈડ અફેક્ટેડ હશે એ જ સાઈડ એ સૂવાની કોશિશ કરશે. ઇવન માની લો કે
પ્લુરલ ઇફ્યુઝન થઈ ગયું છે, પ્લુરામાં પાણી ભરાઈ ગયું છે, તો એ શું કરશે, શ્વાસ પણ એવી રીતે લેશે કે જેથી કરીને મસલ્સની મુવમેન્ટ ઓછી થાય અને એને પેઇન ઓછું થાય. Itching pain but aggravated and ablated are opposite in કાલી કાર્બ. કે itching pain જે છે એ સ્ટિચિંગ પેઇન કાલી કાર્બમાં પણ જોવા મળે છે, પણ કાલી કાર્બમાં બ્રાઉનિયા કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ મોડાલિટી જોવા મળે છે. મીન્સ કે કાલી કાર્બમાં એની જે કોઈ પણ કમ્પ્લેન હશે એ મોશનથી રિલીવ થશે અને એબ્સોલ્યુટ રેસ્ટથી અગ્રાવેટ થશે. Excessive dryness of mucous membrane of entire body, lips and tongue, dry, parched, cracked, stool dry as if one. કે જ્યાં જ્યાં બોડીમાં મ્યુકસ મેમ્બ્રેન હશે ત્યાં શું થઈ જશે, મ્યુકસ સિક્રેશન ડિક્રીઝ થઈ જશે અથવા તો એબ્સેન્ટ થઈ જશે અને એના કારણે શું ક્રિએટ થશે, ડ્રાયનેસ ક્રિએટ થશે. અને આ ડ્રાયનેસ લિપ્સમાં પણ જોવા મળશે, ટંગમાં પણ જોવા મળશે, માઉથમાં પણ જોવા મળશે અને સાથે સાથે ઇન્ટેસ્ટાઇન અને રેક્ટમમાં પણ જોવા મળશે અને એના કારણે પેશન્ટને કોન્સ્ટિપેશન થશે. કફ ડ્રાય હાર્ડ રકિંગ વિથ સ્કેન્ટી એક્સપેક્ટોરેશન, યુરિન ડાર્ક એન્ડ સ્કેન્ટી with great thirst. Vicarious maceration, nose bleed when menses should appear. Another medicine is a phosphorus, blood spitting or hemoptysis. So what is the meaning of the vicarious maceration? So cyclical bleeding from organ other than the uterus, is that from the nose या lungs, means coinciding with the menstrual period. સો નોઝમાંથી બ્લીડિંગ થશે જેને કહેવાશે એપિટેક્સિસ, લંગ્સમાંથી થશે હેમોપ્ટાઇસિસ અને ઘણી વખતે ગમ્સમાંથી અથવા તો અનધર મ્યુકસ સરફેસમાંથી પણ બ્લીડિંગ થતું જોવા મળે છે. અને આ વિકારિયસ મેન્સ્ટ્રુએશન કેમ થાય છે? બીકોઝ ઓફ હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ પ્લસ વાસ્ક્યુલર કન્જેશન. તો આ જે વિકારિયસ મેન્સ્ટ્રુએશન થાય છે એની પાછળનું રીઝન છે કે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ પ્લસ વાસ્ક્યુલર કન્જેશનના કારણે પેશન્ટમાં વિકારિયસ મેન્સ્ટ્રુએશન જોવા મળે છે. મીન્સ કે ધ મેન્સ્ટ્રુઅલ બ્લડ ડાયવર્ટ્સ ટુ અનધર ઓર્ગન ઓર સિસ્ટમ. કમ્પ્લેન વેન વોર્મ વેધર સેટ ઇન આફ્ટર કોલ્ડ ડેઝ. મેં કીધું એ પ્રમાણે કે શિયાળો પૂરો થવા આવ્યો હોય અને ઉનાળાની શરૂઆત થતી હોય એવા ટાઈમે જે કંઈ પણ કમ્પ્લેન જોવા મળે છે એ હેડેક હોય, બોડી એક હોય, શરદી, ઉધરસ, કોઈ પણ કમ્પ્લેન હોય તેમાં બ્રાઉનિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ફ્રોમ કોલ્ડ ડ્રિંક્સ ઓર આઈસ ઇન હોટ વેધર આફ્ટર ટેકિંગ કોલ્ડ ઓર ગેટિંગ હોટ ઇન સમર, ફ્રોમ ચિલિંગ વેન ઓવરહીટેડ. મીન્સ કે ઘણી વખતે એકદમ ગરમીમાંથી તમે ફરી આવો અને પછી અચાનક તમે એસીમાં અથવા તો ફાસ્ટ પંખા નીચે બેસો તો એવા ટાઈમે પણ તમારું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરી શકે નહીં અને તમે બીમાર થઈ જાઓ. Takes the cover off from exposure to draft, cold, wine. Another medicine is aconite and the pepper salt. So bryonia patient feels internal heat and irritability. So he kicks off cover but is still highly sensitive to cold air and draft, like aconite and pepper salt. Suppressed discharge of menses, milk or eruption of acute exanthema. કે જ્યારે તમે કોઈ પણ ડિસ્ચાર્જને સપ્રેસ કરો છો અને સ્પેશિયલી નેચરલ ડિસ્ચાર્જ જ્યારે સપ્રેસ થાય છે ત્યારે એનું રિએક્શન તમારી બોડી પર ચોક્કસ જોવા મળે છે. The chief characteristic of bryonia is aggravation from any motion and corresponding relief from absolute rest, either mental or physical. તો પેશન્ટની જે કંઈ પણ કમ્પ્લેન છે એ મેન્ટલી હોય કે ફિઝિકલી હોય એ દરેક કમ્પ્લેન સ્લાઇટ મોશનથી અગ્રાવેશન થાય છે અને એબ્સોલ્યુટ રેસ્ટથી એમ્ડોરેશન થાય છે. Desire things immediately which are not to be had or which when offered are refused. કે પેશન્ટને કોઈ પણ વસ્તુ તરત જ જોઈએ છે અને જો એ વસ્તુ તરત ના મળે તો એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, ઇરિટેટ થઈ જાય છે, પણ જ્યારે તમે એ વસ્તુ એને લાવીને આપો છો ને ત્યારે એને રિફ્યુઝ કરે છે. આવું કેમ થાય છે? બીકોઝ ઓફ કોન્ટ્રાડિક્ટેડ ડિઝાયર પ્લસ ઇરિટેબિલિટી. ચિલ્ડ્રન ડિસલાઇક ટુ બી કેરીડ ઓર ટુ બી રેઇઝ. કેમ કે સ્લાઇટ મોશનથી પણ એને શું થાય છે? અગ્રાવેશન આવે છે. એટલે જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં બેસી રહેવું એને વધારે પસંદ છે.
એટલે કે તમે બાળકને ઉચકશો કે અથવા તો તમે એને હાથમાં લેશો તો એને ગમશે નહીં, એને પેઇન અથવા તો ડિસ્કમ્ફર્ટ થશે.